વાઘોડિયા તાલુકામાં ચોમાસાના પ્રથમ વરસાદે જ તંત્રની કામગીરીની ખામીઓ સામે આવી। રામેશ્વરપુરાથી અંટોલી ગામને જોડતા રોડ પર બનાવવામાં આવેલા નવા નાળાની કામગીરી અધૂરી રાખવામાં આવતા સ્થાનિક વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વાઘોડિયા તાલુકામાં ચોમાસાના પ્રથમ વરસાદે જ તંત્રની ખામીઓ સામે આવી છે। વરસાદ બાદ રસ્તા પર ચીકણી માટી ફેલાઈ જવાથી બે વ્હીલર ચાલકો સ્લીપ થઈ અકસ્માતનો ભોગ બન્યા। સવારે સરકારી બસ કાદવમાં ફસાઈ જતા મુસાફરો અને વિદ્યાર્થીઓએ ધક્કો મારી બસને બહાર કાઢવાની ફરજ પડી। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ નવા બનાવાયેલા નાળામાં તિરાડો પણ જોવા મળી, જેના કારણે ગુણવત્તા બાબતે પ્રશ્નો ઉઠ્યા। પીડબ્લ્યુડી વિભાગની કામગીરી અને કોન્ટ્રાક્ટરની કામગીરીમાં યોગ્ય લેવલિંગ અને પૂર્ણતાની કમીને લઈને અસંતોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે કે નાળાની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે અને રોડની યોગ્ય મરામત કરવામાં આવે, જેથી આવન જાવન સરળ બની શકે। અરે કિચડ ને બીચડ બધું ઢગલે બંધ છે, આવા જવામાં બહુ તકલીફ પડે છે। લોકો લેવલિંગ કર્યું નહીં હજુ, અને આ પેલી બેન તો રસ્તામાં પડી બી જો અમને પહેલાં કરી હરીને પડ્યા। કિચડ બહુ છે બધું। બેન શું કે રામેશ્વરપુરાથી અંટોલી જવાના રોડ પર નારા બનેલા છે, તે નારાનું લેવલિંગ કરેલું નથી। નારાથી રોડ બે ફૂટ નીચો છે। આવી રીતના સવારમાં નોકરી જતા માણસોને તકલીફ પડે છે। કોઈ અમુક વાર માણસો સ્લીપ કરીને પણ નીચે પડ્યા છે। તો કોન્ટ્રાક્ટરની બેદરકારીને લીધે આ પ્રકારની પરિસ્થિતિ છે। પબ્લિકના ટેક્સના પૈસા ત્યાં નારું બનાવેલું છે। આ પહેલા જ વરસાદમાં આવી તકલીફ થઈ છે, તો આવનારા ચોમાસામાં કેટલીક તકલીફ પડશે, તો કોન્ટ્રાક્ટર સામે કાયદેસર પગલાં લેવા વિનંતી। વિડીયો જર્નાલિસ્ટ મુકેશ પરમાર સાથે સત્ય ટીવી ન્યૂઝ, વાઘોડિયા, વડોદરા।